મિત્રો આગળ આપણે ટોપિક 7.7 એસી પરિપથમાં પાવર ફેક્ટર વિશે જોઈશું। તો એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે वोल्टेज V बराबर Vm sin ओमेगा t, प्रवाहનું સમીકરણ I बराबर Im sin ओमेगा t प्लस y, Im बराबर Vm भाग्યા z અને કડા તફાવત tan phi बराबर xl minus xc भाग्યા r। હવે મિત્રો એસી પરિપથની અંદર આપણે તત્કાલીન પાવર માપી શકતા નથી, માટે આપણે સમગ્ર આવર્તકાળ ઉપર પાવરનું સરેરાશ મૂલ્ય મેળવી વાસ્તવિક પાવર શોધીએ છીએ। તો એસી પરિપથની અંદર તત્કાલીન પાવર જે આપણે માપી શકતા નથી, તત્કાલીન પાવર P બરાબર VI, વોલ્ટેજ Vm sin ઓમેગા t, प्रवाह Im sin ओमेगा t प्लस phi, માટે તત્કાલીન પાવર P બરાબર Vm Im sin ओमेगा t प्लस phi। આ સમીકરણ में 2 વડે ભાગીએ, અહીંયા 2 વડે ગુણાકાર કરીએ તો તત્કાલીન પાવર P બરાબર Vm Im ભાગ્યા 2 into 2 sin ओमेगा t sin ओमेगा t प्लस phi। અહીંયા મિત્રો સૂત્રનો ઉપયોગ કરીએ 2 sin a sin b બરાબર સૂત્ર 2 sin a sin b is equal to cos of a minus b plus cos of a plus b। સૂત્રનો ઉપયોગ કરીએ तो पावर P बराबर Vm Im भाग्या 2 cos of a minus b, बेनी बादबाकी करिए અહીંયા આવી જશે cos phi प्लस cos of a plus b, બેનો સરવાળો કરીએ તો ઓમેગા t plus phi એટલે cos 2 ઓમેગા t plus phi। હવે આનું એક આવર્તકાળ ઉપર સરેરાશ મૂલ્ય મેળવીએ तो एसी परिपथ में सरेराश पावर એટલે કે વાસ્તવિક પાવર P बराबर Vm Im भाग्या 2, આનું એક આવર્તકાળ ઉપર સરેરાશ મૂલ્ય 1/t સંકલન 0 થી t cos phi dt प्लस 1/t संकलन 0 થી t cos 2 ओमेगा t प्लस phi। एक आवृत्तकाल ऊपर सरेराश मूल्य मित्रों cos 2 ओमेगा t प्लस phi में एक आवृत्तकाल ऊपर सरेराश मूल्य 0 था, माटे वास्तविक पावर P बराबर Vm Im भाग्या 2 cos phi अचल होवाथी संकलननी बहार मूकी दीए तो cos phi भाग्या t संकलन 0 થી t dt, संकलन dt बराबर t, माटे p बराबर Vm Im भाग्या 2 cos phi भाग्या t આનું સંકલન t लिमिट 0 થી t, लिमिट મૂકી દઈએ t - 0 એટલે t, એટલે p बराबर Vm Im भाग्या 2 cos phi भाग्या t into t, t - 0 t નીકળી જશે, માટે સરેરાશ પાવરનું સૂત્ર P બરાબર Vm Im ભાગ્યા 2 cos phi। 2 ની જગ્યાએ આપણે √2 * √2 મૂકી દઈએ तो
Vm ભાગ્યા √2 Im ભાગ્યા √2 cos phi અને Vm ભાગ્યા √2 એટલે Vrms, Im ભાગ્યા √2 એટલે Irms, એટલે સરેરાશ પાવર P બરાબર Vrms Irms cos phi. Vrms Irms ને V અને I વડે દર્શાવીએ તો Vi cos phi. તો સરેરાશ પાવર P બરાબર Vi cos phi. V બરાબર Iz મૂકી દઈએ. V બરાબર Iz મૂકતા તો પાવરનું સૂત્ર આ રીતે પણ લખાય I2Z cos phi. સૂત્રની અંદર cos phi જેને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ. પાવર ફેક્ટર cos phi is equal to P ભાગ્યા I2Z અથવા તો R ભાગ્યા Z પણ લખાય. તો cos phi ને આપણે મિત્રો પાવર ફેક્ટર તરીકે ઓળખીએ છીએ. cos phi બરાબર P ભાગ્યા I2Z બરાબર R ભાગ્યા Z. હવે આ સરેરાશ પાવરના સૂત્રનો ઉપયોગ કરી જુદા જુદા પરિપથો માટે આપણે પાવરની ગણતરી કરીએ તો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં પાવરનો વ્યય કેટલો થાય સૂત્ર મુજબ તો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ જેમાં પાવરનો વ્યય શોધવા માટે પાવર P બરાબર Vi cos phi. હવે મિત્રો આગળ તમે ભણી ગયા માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ જેમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય માટે બંને વચ્ચેનો કળા તફાવત શૂન્ય થાય માટે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં પાવરનો વ્યય P બરાબર Vi phi ની જગ્યાએ 0 મૂકી દે તો cos 0 ની કિંમત 1 થાય માટે પાવરનો વ્યય મહત્તમ થાય P maximum બરાબર Vi. માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય અથવા તો માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તો આગળ તમે બંને પરિપથો જોઈ ગયા. માત્ર ઇન્ડક્ટર અથવા માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તો બંનેમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત π/2 થાય માટે પાવર P બરાબર Vi cos phi ની જગ્યાએ π/2 મૂકી દઈએ તો cos π/2 બરાબર 0 થાય માટે આવા પરિપથમાં પાવરનો વ્યય શૂન્ય થાય અને પરિપથમાં જ્યારે પાવર વ્યય શૂન્ય હોય ત્યારે પરિપથમાંથી જે પ્રવાહ પસાર થાય જેને આપણે વોટલેસ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ પાવરલેસ પ્રવાહ જેને કહેવાય વોટલેસ પ્રવાહ. તો માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટરમાં પાવરનો વ્યય શૂન્ય હોય અને પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય જેને આપણે વોટલેસ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો LCR પરિપથ તો LCR પરિપથ માટે પાવર કેટલો થાય તો LCR પરિપથ માટે પાવર P બરાબર Vi cos phi જ્યાં cos phi બરાબર R/Z. તો LCR પરિપથ માટે પાવર P બરાબર Vi cos phi બરાબર R/Z થાય. LCR પરિપથમાં અનુનાદની સ્થિતિમાં પાવરનો વ્યય કેટલો થાય તો LCR સર્કિટમાં અનુનાદની સ્થિતિમાં પાવર P બરાબર Vi cos phi. હવે અનુનાદની સ્થિતિમાં cos phi ની કિંમત કેટલી થાય તો જ્યારે અનુનાદ ઉત્પન્ન થાય ત્યારે કળા તફાવત tan phi બરાબર Xc - XL ભાગ્યા R થાય.
હવે અનુનાદની સ્થિતિમાં XC બરાબર XL થાય, માટે tan phi બરાબર 0 થાય, માટે phi બરાબર 0 થાય અને phi બરાબર 0 મૂકી દઈએ તો પાવર P બરાબર VI cos 0, માટે LCR સર્કિટમાં અનુનાદની સ્થિતિમાં પાવરનો વ્યય મહત્તમ હોય છે, P maximum બરાબર VI. અનુનાદની સ્થિતિમાં પ્રવાહ પણ મહત્તમ થાય, Im maximum બરાબર Vm ભાગ્યા R થાય. તો મિત્રો આ થિયરી પરીક્ષા માટે બહુ અગત્યની છે. LCR પરિપથમાં સરેરાશ પાવરનું સૂત્ર મેળવો અને પાવર ફેક્ટર સમજાવો.